સોનાની બુટ્ટી બનાવવા માટે આપેલું 9 લાખનું સોનું કારીગર ઓળવી ગયો। બંગાળી વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી આરોપીએ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો, ઘરેથી પણ ભાગી ગયો। હાથીખાના શેરી નંબર 615માં રહેતા અને જૂની ગાંધીવાડમાં માધવ દર્શન કોમ્પ્લેક્સમાં જસ્મીન મશીન કટ નામની દુકાન રાખી સોનાના દાગીના બનાવવાનું અને વેચવાનું કામ કરતા મોહમ્મદ હક ઉંમર વર્ષ 49 એ કાનની બુટ્ટી બનાવવામાં આપેલું રૂપિયા 9.9 લાખનું સોનું બંગાળી કારીગર હસન અલી સૈફુલ આલમ શેખ રહેવાસી હાલ રામનાથપરા મેઇન રોડ ઓળવી ગયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે, જેમાં મોહમ્મદે જણાવ્યું છે કે આરોપીને તે છેલ્લા 1 વર્ષથી ઓળખે છે। આરોપીને તેણે 100 ગ્રામ ફાઇન સોનાનું એક બિસ્કિટ, 29 ગ્રામનો સોનાનો ચેઇન, કાનની બુટ્ટી બનાવવા માટે આપ્યો હતો, જે 5 દિવસમાં તૈયાર કરી આપવાની વાત થઈ હતી। 5 દિવસ પછી પણ આરોપીએ બુટ્ટી નહીં આપતા કોલ કરતા મોબાઈલ ફોન સ્વિચ ઓફ મળ્યો હતો, જેથી ઘરે જઈ તપાસ કરતા મકાન માલિકે જણાવ્યું કે આરોપી ક્યાંક જતો રહ્યો છે। આ રીતે આરોપી તેનું રૂપિયા 9.9 લાખનું સોનું ઓળવી જતા આખરે તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ઉલ્લેખનીય છે કે બંગાળી કારીગરો વેપારીઓ દ્વારા દાગીના બનાવવા માટે અપાતું સોનું છાશવારે લઈ ભાગી જતા હોવાના કિસ્સા અવારનવાર પોલીસ મથકે પહોંચે છે। TV18 ન્યૂઝ, રાજકોટ।